MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. જો આ પકોડી ખાવાના શોખીન હોવ તો થોડા સાવધાન રહેજો. જોઈશું બીમાર પાડતી પકોડી. તો ગાંધીનગરમાં રોગચાળો વકરી રહ્યો છે અને ત્યારબાદ અમદાવાદનું તંત્ર એક્શનમાં આવ્યું છે. પાણીજન્ય રોગચાળો વધવાની આશંકાએ કાર્યવાહી થઈ રહી છે કે જ્યાં બહેરામપુરામાં પકોડી બનાવતા એકમોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગંદકી વચ્ચે પકોડી અને તેનું પાણી બનતું હોવાનો ખુલાસો થયો છે. સડેલા બટાટા અને ચણાનો મોટો જથ્થો અહીંથી મળી આવ્યો છે. પાણીપુરીમાં વપરાતા 400 કિલો બટાટાનો નાશ કરાયો છે. પાણીપુરી માટેના 300 લીટર પાણીના જથ્થાનો પણ નાશ કરાયો છે. વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. આમ તો પાણીપુરીનું નામ સાંભળીને સૌ કોઈના મોઢામાં પાણી આવી જ જાય, પરંતુ તમે જરા ધ્યાનથી આ દ્રશ્યો નિહાળો. લોકો જે પાણીપુરી ઝડપથી ખાઈ જતા હોય છે તે કેવી જગ્યા પર બને છે તે પણ જોઈ લો. ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ અમદાવાદમાં તંત્ર એક્શનમાં આવ્યું અને પાણીજન્ય રોગચાળો રોકવા માટે કાર્યવાહી કરી, જે અંતર્ગત બહેરામપુરાના કેલિકો મિલ કમ્પાઉન્ડમાં ચેકિંગ હાથ ધરાયું, જ્યાં દુર્ગંધ અને ગંદકી વચ્ચે પાણીપુરી બનતી હોવાનો ખુલાસો થયો. લગભગ 20થી 25 જેટલા પાણીપુરીના ઉત્પાદકો પર એએમસીના ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ કર્યા બાદ અધિકારીઓ કડક કાર્યવાહીનો દાવો કરી રહ્યા છે. તેને ચેક કરી રહ્યા છે. તેમાં જે પાણીપુરીનું પાણી જે બનાવે છે, સડેલા બટાકા હોય, વાસી બટાકા હોય, ખરાબ હોય, ઇવન તો જે બટાકાનો માવો હોય છે, જે ચટણી હોય છે, મીઠું પાણી હોય છે, તેને પણ આપણે અનહાઇજેનિક કન્ડિશનમાં બનતા જોયા તો આપણે તેનો ડિસ્ટ્રોય કરાવેલ છે. પેનલ્ટી આપીને નોટિસ બી વસૂલ કરેલ છે. દ્રશ્યો એવા છે કે જેને જોતા જ સૂગ ચડી જાય. જરા વિચારી જુઓ કે આવી પાણીપુરી આરોગ્ય બાદ લોકોના સ્વાસ્થ્ય પર કેવી અસર થતી હશે. તપાસમાં સામે આવ્યું છે કે પાણીપુરીના મસાલા માટે સડેલા ચણા અને બટાટાનો ઉપયોગ થતો હતો. પૂરીઓ તળવા માટે જે તેલ વપરાતું હતું તે સંપૂર્ણપણે કાળું હતું. જ્યારે પૂરીઓ તૈયાર થયા બાદ ખૂબ જ ગંદી કુંડીઓ કે પીપળામાં તેને ભરવામાં આવતી. પાણીપુરીના ઉપયોગમાં લેવાતું પાણી પણ ગંદા પીપળામાં ભરવામાં આવતું હતું. હાલ તો તંત્રએ કાર્યવાહી કરીને પાણીપુરીના 300 લીટર પાણીનો અને 400 કિલો અખાદ્ય બટાટાનો નાશ કર્યો છે. જગ્યાએ 300 લીટર જેટલા પાણીનો નાશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત 400 કિલો જેટલા બટેકાનો નાશ કરવામાં આવેલો છે અને આ જગ્યાએથી 5 ફૂડ સેમ્પલ લેવામાં આવેલા છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીપુરીનું પ્રોડક્શન થતું હોય છે અને આ વિસ્તારમાં એક સઘન ચેકિંગ કરીને આવનાર દિવસ દરમિયાન પણ પ્રોપર મોનિટરિંગ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. તંત્રનો દાવો છે કે આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. સવાલ એ છે કે વર્ષોથી અહીં કેલિકો મિલમાં પકોડી બની રહી છે. આરોગ્ય ભવનથી આ સ્થળ એકદમ નજીક છે. શું અધિકારીઓ અચાનક જ તપાસ કરવાની ઈચ્છા તેમને થઈ ગઈ? આખરે સમયાંતરે તપાસ કેમ નથી થતી? એક તરફ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે અને બીજી તરફ તંત્ર માત્ર સેમ્પલ લઈ તેમજ દંડ અને નોટિસ ફટકારી સંતોષ માની રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનારાઓ સામે કડક પગલાં કેમ નથી લેવાતા? MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH